1, 2, 3, come on. વેલકમ સ્ટુડન્ટ. ચાલો આગળ એક્ઝામ્પલ જોઈએ, દાખલા સમજીએ. અહીંયા રકમ આપવામાં આવી છે. પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે, એટલે પહેલું જે હશે પ્રથમ પદ હશે, એટલે એનો મતલબ a બરાબર 17. અંતિમ પદ એટલે l કહેવાય, સાથે સાથે an પણ કહેવાય. એ આપવામાં આવ્યું છે 350. તો આ બે વસ્તુની માહિતી આપી છે. સામાન્ય તફાવત d 9 છે. એના પછી તેમાં કેટલા પદ હશે, તો n બરાબર શોધવાનું છે, અને તેમનો સરવાળો કેટલો થશે એટલે મારે શોધવાનો છે એસએન. એન મળી જાય અને અહીંયા મૂકી દઈશું એટલે એસએન પણ મળી જશે. ચાલો, ટાર્ગેટ ક્લિયર થઈ ગયો. હવે મને ત્રણ વસ્તુ જે આપી છે એ, એલ અને ડી, તો આના આધારે હું એન શોધવાની ટ્રાય કરું તો એનનું સૂત્ર છે એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, આ સૂત્ર છે. એમાં એ એન બરાબર છેલ્લું પદ થશે એટલે 350. એ બરાબર પ્રથમ પદ 17. n માઇનસ 1 એટલે કેટલા પદ, n તો શોધવાનો, અને ડી બરાબર 9. તો ગણતરી કરીએ. ચલો, 17 બરાબરની આ સાઈડ આવવા દઈએ તો 350 માઇનસ 17 થઈ જશે. અહીંયા થશે 9n માઇનસ 9, અથવા તમે આવું પણ કરી શકો, n માઇનસ 1 ઇન્ટુ 9 એઝ ઇટ ઇઝ રહેવા દો, અને હવે પછી ગણતરી કરીશું. ચલો, 350માંથી 17 જશે તો 350માંથી પહેલાં 10 કાઢશો એટલે 340, હજુ 7 કાઢશો એટલે આવશે 333 ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 9. ચાલો, 9 અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા આવશે તો ભાગાકાર થશે, તો 333 ભાગ્યા 9, તો અહીંયા આવશે n માઇનસ 1. ચલો, ભાગાકાર કરીશું તો 3 9 તેરી 27, 9 4 36 વધી જશે, તો 9 તેરી 27, 6 વધશે 63, 3 9 63, સોરી 9 છંક 63 ઇક્વલ ટુ n માઇનસ 1. ચલો, આટલો આન્સર આવશે. તો n શોધીએ, 1 બરાબરની આ સાઈડ આવશે તો થશે 36 પ્લસ 1. અહીંયા ગણતરીમાં થોડીક આપણે મિસ્ટેક થઈ છે, ફરીવાર ભાગાકાર કરીએ. 9 તેરી 27, 6 વધશે બનશે 63, તો 9 સત્તા 63 થશે. અહીંયા n માઇનસ 1 બરાબરની આ સાઈડ આવશે તો થશે 37 પ્લસ 1 ઇક્વલ ટુ n. તો n બરાબર આપણી પાસે આન્સર આવશે 38. મિત્રો, આ ગણતરીમાં ભાગાકાર આપણે મોઢે કરેલો હતો એટલે મિસ્ટેક થઈ હતી. માની લો કે આપણે આ પ્રમાણે ગણતરી કરીશું તો 333 ભાગાકાર 9, તો 9 તેરી 27, બાદબાકી કરીશું તો 6 વધશે. તમે દસકોને લઈને એ પણ બાદબાકી કરી શકો. અને હવે 9 સત્તા ને 63, એટલે હવે આન્સર આપણો રાઈટ આવશે, કારણ કે આપણે મોટે ગણતરી કરી હતી તો કદાચ ભૂલ પડવાની શક્યતા રહી. હવે એસએન શોધવાનો છે, તો એલ છે તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી દેવાય. એસએન બરાબર n/2 કાઉન્સમાં a પ્લસ an અથવા એલ. n બરાબર આપણી પાસે કેટલો આન્સર આવ્યો હતો 38, તો અંદર થશે 38 ભાગ્યા 2. એ બરાબર હતા 17 ને એલ બરાબર છેલ્લું પદ હતું 350. ચલો, આ ગણતરી રાઈટ છે. ઓકે, તો ગણતરી કરીએ. 19 દુ 38, તો ભાગાકાર થઈ ગયો. 17 પ્લસ 350, તો આન્સર આવશે 367. સરવાળો તમે કરી શકો. 19 ગુણ્યા 367 કરીશું એટલે અહીંયા આપણને આન્સર દેખાય છે. અને ગુણાકાર આપણે અહીંયા શીખવાની જરૂર નથી, ગુણાકાર તો આપણે શીખીને આવ્યા છીએ અને આવડે છે, એટલે આ ધોરણમાં ગુણાકારની આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન વસ્તુ હતી કે આપણે જે શોધવાનું હતું એ આપણને મળી ગયું. તમને શોધવાનું શું કીધું હતું? શોધવાનું તમને કીધું હતું કેટલા પદ અને સરવાળો કેટલો, એટલે કે n શોધવાનું હતો અને એસએન શોધવાનું હતો. તો આ બંને આપણે શોધીને આન્સર આપ્યા છે, રાઈટ. ચલો, હજુ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કેવા આપણને એક્ઝામ્પલો પૂછાય છે એની માહિતી મળશે. આપવામાં આવ્યું છે ડી બરાબર 7, સામાન્ય તફાવતની કિંમત આપી દીધી. 22મું પદ, એટલે ખાસ ધ્યાન રાખજો, 22મું પદ કીધું છે, સરવાળો નથી કીધો. તો એ 22 149, એટલે કે a પ્લસ 21d, એક ઓછું એવું તો તમને ખબર છે ને, ડાયરેક્ટલી તમે લખી શકો 149. આટલું બની ગયું 22 પદોનો સરવાળો. ચાલો, એ બધી વાત પછી, આપણને જેટલું હમણાં ખબર પડતી કે એટલું જોઈએ. ડી બરાબર 7 છે તો પછી અહીંયા 7 મૂકી દઈએ. 21 7 149. ચલો, 21 ગુણ્યા 7 કરીએ. 7 એકા 7 અને 7 દુ 14 ઇક્વલ ટુ 149. 147 મિત્રો બરાબરની પેલી સાઈડ જશે તો તમે જોઈ શકો બાદબાકી થશે ને, તો
તો આન્સર શું આવશે? એ બરાબર 149 માઇનસ 147. જેવી બાદબાકી કરશો એટલે તમારી પાસે એ મળી ગયો 2. પરંતુ મિત્રો આપણને 22 પદોનો સરવાળો શોધવાનું કીધું છે. તમે અહીંયા જોઈ શકો તો 22મું પદ અને 22 પદોનો સરવાળો બંનેમાં ડિફરન્સ આવશે. તો 22 પદોનો સરવાળો S22 આપણે શોધવાનું છે. તો પછી S22 શોધવું હોય તો આપણી પાસે SNનું સૂત્ર છે. છેલ્લું પદ 22મું એ પણ છે. તો પછી આ સૂત્ર મૂકી દેવાય n/2 કૌંસમાં a પ્લસ an અથવા l. S22 n દેખાય ત્યાં 22, અહીંયા આવશે 22/2. એ બરાબર આપણે કિંમત શોધી કેટલી આવશે? 2. an એટલે a22. ચાલો 11 દુ 22 થશે. તો ગણતરી કરશો એટલે શું આન્સર મળશે? 11 × 2 પ્લસ ચાલો a22 એટલે કે 22મું પદ. 22મું પદ કેટલું હતું? 149. જોઈ શકો તમે. તો અહીંયા લખી દઈએ 149. સરવાળો કરીએ 11 કૌંસમાં 149 થશે 151. 11 વડે તમે ગુણાકાર કરશો એટલે અહીંયા સ્ક્રીન પર આન્સર તો તમને દેખાય જ છે, છતાંય ગુણાકાર કરીએ. 11 × 11 વધી પડી 1. 11 × 5 = 55 ને 1 વધી 56 વધી પડી 5. 11 × 11 ને 5 = 16. તો આવશે 1661. તમે જોઈ શકો 22 પદોનો સરવાળો એ 1661 થશે. તમારી પાસે ખાલી એટલો જ આન્સર પૂછવામાં આવ્યો હતો. બરાબર છે. અને એ બરાબરની કિંમત આપણે શોધીએ તો આપણે જરૂર હતી અને શોધવી પડે એમ હતી એટલા માટે. અહીંયા જે મિત્રો આપણે ડાયરેક્ટલી જે સૂત્ર વાપરેલું હતું કે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ an, તમે એના બદલે મેં તમને અગાઉ પણ ઘણીવાર સૂચના આપી છે અને કીધું છે કે આ જે આપણું મુખ્ય સૂત્ર છે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 × d, આ સૂત્રનો પણ તમે યુઝ કરી શકો અને આના પરથી પણ તમે આન્સર લાવી શકો. એવું નથી કે આ સૂત્ર વાપરવું, આ મુખ્ય સૂત્ર છે, આનો ઉપયોગ કરશો તો હરેક આન્સર તમારા આવશે. બસ ગણતરી તમારી કેવી હોવી જોઈએ? સાચી. નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ને ખૂબ સારો એક્ઝામ્પલ આપણી સામે છે. બીજું પદ ત્રીજું પદ. એટલે બીજું પદ એટલે હું આમ કહી શકું a2 14 છે. પછી ત્રીજું પદ a3 18 છે. તો પછી મિત્રો અહીંયાથી સામાન્ય તફાવત તો આપણે ડાયરેક્ટ મળી જાય ને, a3 માઇનસ a2 એટલે કે 18 માઇનસ 14 તો કેટલા આવશે? 4 આવશે. તો સામાન્ય તફાવત તો આપણે ડાયરેક્ટલી મળી ગયો, d બરાબર 4. મારે શોધવાનું છે 15 પદોનો સરવાળો, 51 પદોનો સરવાળો. 51 પદોનો સરવાળો શોધવો છે. ચાલો, મને d બરાબર 4 મળી ગયો છે. તો આ d હું આ પ્રમાણે શોધી શકું ખરા? d બરાબર a2 માઇનસ a1. a1 એટલે પહેલું પદ, આવી રીતે બાદબાકી કરી શકાય. d 4 છે, રાઈટ છે. બીજું પદ આપણને જોયું આપણે 14 છે અને આ a1. ચાલો 4 ને આ બાજુ લઈએ, a1 ને આ બાજુ લઈએ તો 4 પ્લસ છે તો માઇનસ થઈ જશે, a1 માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો a1 બરાબર 14 માઇનસ 4. 14 માઇનસ 4 કરશો એટલે કેટલા આવશે? 10. અને a1 ને આપણે શું કહી શકીએ? એ પણ કહી શકીએ. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ આપણને પહેલું પદ અહીંયાથી મળી ગયું. ખૂબ સિમ્પલથી, ખૂબ કોઈ પણ ગણતરી વગર તમે કોઈ પણ રીતે કરી શકો. સ્ક્રીન સામે તમારી પાસે અલગ ગણતરી પણ છે. ચાલો, હવે મેં તમને કીધું હતું એમ કે જ્યારે તમારે SN શોધવાનો થાય છે તમે કોઈ પણ સૂત્ર મૂકી શકો. તો એમાં જે આ મુખ્ય સૂત્ર છે એનો ઉપયોગ કરી n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 × d. ગણતરી તમારી સામે તો ઓલરેડી છે જ. ચલો, 51 પદ કીધા હતા તો n બરાબર 51. અહીંયા થશે 51/2. 2a બરાબર કેટલા આવ્યા હતા? 10. તો 2 × a 20 થઈ જશે. 51 માઇનસ 1 એટલે 50 થઈ જશે. અને ડીની વેલ્યુ આપણી પાસે આવી હતી 4. રાઈટ છે. જો ભૂલી ગયા હોય તો ચેક કરી લેવું. તો 51/2 અહીંયા 20, 50 4 કેટલા થશે? 200. આ ગણતરી તો સિમ્પલ છે ને આવી ગણતરીમાં ભૂલ પણ ના પડવી જોઈએ. 51/2 20 પ્લસ 200 220. ભાગાકાર કરીશું તો 2 × 2 2 × 2 110 થઈ જશે. ચાલો, હવે કરવાનું છે આપણે 51 × 110. તો પહેલાં 110નો 0 મૂકી દઈએ. હવે ગણતરી ચાલુ કરીએ. 11 × 11 વધી પડી 1. 11 × 5 = 55 ને 1 56. તો આન્સર આવી ગયો 56 10 51 પદોનો સરવાળો. એટલે વિચારવાની કોઈ જરૂર નથી ને. તમે અગાઉ પણ જોયું કે આપણે જે અલગ રીતે કરેલું છે ને આ લોકોએ પણ અલગ રીતે કરેલું છે. તમે અહીંયા જોઈ શકો કે a2 બરાબર તમને 14 આપ્યા છે. તો પછી આનું સૂત્ર બને તમને ખબર હોય તો a પ્લસ d, કારણ કે 1 ઓછો તો 1 તો લખવાની જરૂર નથી. a3 બરાબર 18 છે.
તો આનું સૂત્ર બને A3 છે, તો A પ્લસ 2D બનાવી શકાય. એ સૂત્ર મૂકીને પછી અહીંયાથી કિંમત લીધી છે. A બરાબર 14 માઇનસ ડી, ડી બરાબરની પહેલી સાઈડ જાય તો આ કિંમત અહીંયા મૂકે 14 માઇનસ ડી પ્લસ 2D ઇક્વલ ટુ 18. આ પ્રમાણે ગણતરી કરીને આન્સર લાવ્યા છે. તો માઇનસ પ્લસ માઇનસ ને 14 બરાબરની પહેલી સાઈડ જાય, બાદબાકી કરીશું ડી મોટાની નિશાની ને અહીંયા થશે 18 માઇનસ 14, 18 માઇનસ 14 4. તો ડીની કિંમત 4 તો આપણે એમ પણ આવી હતી અને આ લોકો ગણતરી કરીને લાવ્યા એ પણ આવે છે. એટલે તમે કોઈ પણ રીતે ગણતરી કરી શકો, જવાબ તો તમારો આવશે ને આવશે, એની સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ મેં તમને અગાઉ પણ કીધું એ રીતે તમારી ગણતરી સાચી હોવી જોઈએ, તમારી રીત સાચી હોવી જોઈએ, તમે જે સૂત્ર મૂક્યા છે સૂત્ર સાચા હોવા જોઈએ, ક્યાંય પ્લસ માઇનસની ભૂલ ના હોવી જોઈએ. તો એક પણ એક્ઝામ્પલ આ ચેપ્ટરનો ખોટો પડશે નહીં, એ ગેરંટી મારી. બરાબર છે? ચાલો નેક્સ્ટ એક ફાઇનલ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઘણો લેન્થી એક્ઝામ્પલ થશે પરંતુ આપણે એને સમજી લઈએ. 7 પદોનો સરવાળો 49 છે. 7 પદોનો સરવાળો એટલે S7 એ છે 49. 17 પદોનો સરવાળો એવો શબ્દ વપરાય છે એટલે આપણી પાસે S આવી જવો જોઈએ, સમ 289. તો n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો એટલે SN નો સૂત્રમાં n એમ નામ રહેવા દેવાનો, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આમાં ઘટશે આપણી પાસે a અને d, કેમ કે n તો એમ નામ રહેવા દેવાનો છે એટલે જ n પદોનો સરવાળો. નકર તો 5 પદોનો કે 20 પદોનો કે તો 20 મૂકવો પડે n બરાબર. n પદોનો સરવાળો કીધો છે તો આપણે n તો એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. તો શું કરીશું હવે? a અને d શોધી લઈએ અને આ બે કિંમતો આપણી પાસે છે એના આધારે a અને d શોધી લઈએ. ચાલો તો અહીંયા જ આપણે સમજવાની ટ્રાય કરીએ. તો પહેલું તમને 7 પદોનો સરવાળો આપ્યો હતો એટલે અહીંયા n બરાબર તમે 7 મૂકશો તો તમારી પાસે S7 7/2 2a પ્લસ 7 માઇનસ 1 ઇન્ટુ ડી થશે. અહીંયા 7 માઇનસ 1 કરશો એટલે 6d આવી જશે. અને અહીંયા 49, અહીંયા 7/2 હતા તમારી પાસે. ચાલો તો એ ભાગાકારમાં 2 છે, બરાબરની પહેલી સાઈડ જાય તો ગુણાકાર થશે. તો શું થશે? 49 ગુણ્યા 2 ઇક્વલ ટુ 7 ઇન્ટુ 2a પ્લસ 6d. ચલો આ ગણતરી તો તમે સમજો છો. તો 49 ગુણ્યા 2 કરશો એટલે 98 થશે, તમે અહીંયા જોઈ શકો. બરાબર 7 કૌંસમાં 2a પ્લસ 6d. 7 અહીંયા છેદમાં આવશે તો શું થશે? 98 છેદમાં 7, 14 × 7 = 98. અહીંયા એઝ ઇટ ઇઝ 2a પ્લસ 6d તો એઝ ઇટ ઇઝ. તો 14 ઇક્વલ ટુ 2a પ્લસ 6d. દરેક જગ્યાએથી 2 કોમન નીકળે છે અને ભાગાકાર કરી દઈશું એટલે 7 અને 2 સામસામેથી ઉડી જશે, એવું પણ સમજી શકાય. તો 7 ઇક્વલ ટુ a પ્લસ 3d. એક આ તમને કિંમત મળી ગઈ. તો અહીંયાથી તમે એવું કરી શકો, a બરાબર, ચાલો 3d બરાબરની પહેલી સાઈડ જશે તો શું થશે? 7 માઇનસ 3d થશે. તો આ એક સમીકરણ આપણને મળી ગયું, જેને સમજી રાખીએ. ચાલો બીજું આપ્યો તો 17 પદોનો સરવાળો, રાઈટ? 17 પદોનો સરવાળો આપણને આપવામાં આવ્યો હતો. તો S17 બરાબર 17/2 2a અહીંયા થશે 17 માઇનસ 1 ઇન્ટુ ડી. 17 પદોનો સરવાળો 289 હતો ઇક્વલ ટુ 17/2 2a પ્લસ 17 માઇનસ 1 એટલે 16d થશે. ચાલો અહીંયા આપણે આવી રીતે પણ કરી શકીએ. 17 17 289 થાય, 17 નો વર્ગ, એ તમને ખબર છે. તો અહીંયા આ રીતે કરીએ. 289 ઇક્વલ ટુ, જોજો હવે 17/2 અને અંદરથી પણ 2 કોમન આવશે તો શું વધશે? a પ્લસ 16, 8 દુ 16 થશે. આ 2 કેન્સલ આઉટ. 17 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો શું થશે? 289/17 ઇક્વલ ટુ, અહીંયા આપણી પાસે બચશે a પ્લસ 8d. હવે ખાસ ધ્યાન આપજો. 17 17 289 મેં તમને કીધા હતા. તો અહીંયા આવશે 17 ઇક્વલ ટુ a પ્લસ 8d, રાઈટ? ચલો એ સમીકરણ તમે અહીંયા જોઈ શકો. એટલે એ સમીકરણ ઉકેલતા ઉકેલતા આપણે અહીંયા પહોંચી ગયા. અહીંયાથી મેં એક તમને સમીકરણ બનાવી દીધું હતું, a ઇક્વલ ટુ 7 માઇનસ 3d. ચલો આ સમીકરણને આપણે અહીંયા મૂકી દઈએ અને ગણતરી કરીએ તો શું આન્સર આવે છે એ જોઈએ. ચલો 17 ઇક્વલ ટુ એ આવ્યો તો એ બરાબર કિંમત છે 7 માઇનસ 3d અને પ્લસ 8d તો એના હતા જ. ચલો
7 બરાબરની આ બાજુ તો થશે 17 માઇનસ 7 ઇક્વલ ટુ માઇનસ પ્લસ માઇનસ તો આન્સર આવશે 5D મોટાની નિશાની 17 માઇનસ 7 તો 10 અહીંયા આવશે 5D તો D બરાબર 10/5 5 2 10 તો D બરાબર કેટલો આન્સર આવે છે ચલો D બરાબર 10 મળી ગયા D બરાબર 10 આપણે અહીંયા મૂકી દઈએ તો A બરાબર 7 D બરાબર 2 અને અહીંયા 2 મૂકી દઈએ 7 માઇનસ 3 2 6 તો કેટલો આન્સર આવશે A બરાબર 1 તો A બરાબર 1 તમને દેખાય છે D બરાબર 2 દેખાય તો મેં તમને અગાઉ જેમ વાત કરી હતી એમ તમારે શોધવાનું છે SNનું સૂત્ર તમને આવડે n/2 કૌંસમાં 2A પ્લસ n-1 ઇન્ટુ D ચાલો n એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો તો જ n પદોનો સરવાળો થશે 2A બરાબર 1 છે ન લખીએ તો પણ ચાલે અહીંયા n-1 અને D બરાબર કિંમત હતી આપણી પાસે 2 ચલો n/2 2 પ્લસ અહીંયા 2 નો અંદર ગુણાકાર કરીશું 2A - 2 થશે કેમ કે 2 n સાથે ગુણાકાર કરીએ 2n ને 1 સાથે ગુણાકાર કરીએ તો 2 પ્લસ 2 - 2 0 તો આપણી પાસે વધશે n/2 અને 2 2 કેન્સલ તો વધશે n કૌંસમાં n એટલે શું થશે n² તો તમને જોઈ શકો SN તમને મળી ગયો n². તો મિત્રો SN તમને n² મળ્યો છે રાઈટ. તો તમને 7 પદોનો સરવાળો કહે તો n બરાબર તમે 7 મૂકશો એટલે 7 નો વર્ગ બનશે તો 7 નો વર્ગ તમને 49 આપેલો હતો. 17 પદોનો સરવાળો કહે તો n બરાબર તમે 17 મૂકશો એટલે અહીંયા થશે 17 નો વર્ગ તો 17 નો વર્ગ 289 તમને આપેલો હતો. તો આ વ્યાપક પદ કહેવાય nમું પદ. એટલે તમે હવે એના જગ્યાએ n બરાબર તમે કોઈ પણ કિંમત મૂકશો તો તમને દરેક ગણતરી મળતી જશે. ડાયરેક્ટલી તમને દરેક પદોનો સરવાળો મળતો જશે. ચલો બીજી રીત પણ નીચે આપવામાં આવી છે. એ રીત મિત્રો આપણે જોવાની જરૂર નથી. એ રીત મેં તમને સમજાવી એ જ રીત છે તો એની આપણે કોઈ જરૂર હમણાં નથી. પણ મેં તમને જે અત્યારે તમને જે આ રીત કીધી છે ને એ રીત ફક્ત આપણે વેરિફિકેશન માટે છે કે ભાઈ આપણે જે ગણ્યું છે સાચું તો છે ને એના માટેની વાત હતી. એટલે ફક્ત આપણે આવા જ્યારે એક્ઝામ્પલ પૂછે ત્યારે આ જે સમીકરણ જે આપણે બનાવીએ છીએ અને સોલ્વ કરીએ છીએ અને સમીકરણ કહીશું એમાં ખાસ ધ્યાન આપીશું તો આપણે પ્રોબ્લેમ આવશે નહીં. થેન્ક યુ.